જય શ્રી કૃષ્ણ બાળકો. કેમ છો બધા? મજામાં છો ને? હું પણ મજામાં છું. ચાલો તો આજની વાર્તા સાંભળીએ. આજની વાર્તાનું નામ છે ચોટડું. આ વાર્તાના લેખક છે લાભશંકર ઠાકર. આ વાર્તામાં બાળકોને અનુરૂપ થોડા મૌલિક ફેરફાર કરીને આપણે હવે સાંભળીશું. કમળપુર નામનું એક ગામ હતું. આ કમળપુર ગામના પાદરમાંથી કનક નામની નદી ખડખડ 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 કરતી વહેતી હતી. આ કનક નદી તો દૂર દૂરના ડુંગરેથી રમતી ને ભમતી, હસતી ને કૂદતી અહીં આવે ને કમળપુરને છેક અડકીને ખડખડ 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 વહેતી આગળ ને આગળ વધતી હતી. આ કમળપુરમાં બાળકો તમારા જેવો જ એક નાનો અમસ્તો ડાયો ડાયો દીકરો રહેતો હતો. એનું નામ હતું બકો. આ બકો તો સ્વભાવે સાવ ભોળો ભટા, ભણવામાં થોડો ઘણો કાચો હતો, પણ મનનો એકદમ ચોખ્ખો હતો. આ બકો તો સદાય સાચું બોલતો હતો અને હંમેશા સાચાઈથી જ વર્તતો હતો. અને એ તો હંમેશા ખુશ રહેતો. અને ખબર છે તમને બાળકો, આ બકાએ તો એના પોતાના માટે એક ગીત બનાવ્યું હતું અને હંમેશા હસતા રમતા ખેલતા કૂદતા એ ગાયા કરતો કે હું હંમેશા બોલું સાચું, મારું કામ રહે ના કાચું, દિવસ આખોય છમછમ નાચું, તમે સદા બોલો સાચું. આમ ગીતો ગાય અને મજાથી દિવસ પસાર કરતો હતો. આ બકો જે નિશાળમાં ભણતો હતો ને, એ નિશાળ તો કનક નદીની સાવ નજીક હતી. બકો તો રોજ નિશાળે જતા નદીને જોવે, આવતા એ નદીને જોવે. આ બકાને તો નદીની જબરી પ્રીત હતી. રોજ નદીને જુએ ને એના જળમાં એના પગ ઝબોળે અને શાંતિથી એનું મનપસંદ ગીત ગાતો ગાતો મજાથી બેસે ત્યાં. એટલે પછી તો એ આવી રીતે રોજ શાળાએ જાય ને પાછો આવે અને ગીતો ગાયા જાય. હું હંમેશા બોલું સાચું, મારું કામ રહે ના કાચું, દિવસ આખોય છમછમ નાચું, તમે સદા બોલો સાચું. હવે તો એક દિવસ કંઈક અલગ પ્રકારનું બન્યું. નિશાળેથી છૂટીને જ્યારે બકો નદીને જોતો જોતો ઘર તરફ જતો હતો, ત્યારે નદીને જોવામાં એ ખૂબ તલ્લીન થઈ ગયો અને એનું ધ્યાન રસ્તા પર રહ્યું જ નહીં અને એના પગમાં કાંટો વાગ્યો. કાંટો વાગવાથી એને ખૂબ બધી પીડા થઈ અને એનાથી તો ચીસ પડી ગઈ. ઓ બાપરે, ખૂબ દુખાય છે મમ્મી. એટલે એ તો લંગડી કરતો કરતો જળ પાસે પહોંચ્યો અને જળમાં એનો પગ ઝબોળ્યો. જળમાં જેવો પગ ઝબોળ્યો ને કે એને થોડીક તાઢક લાગી, પણ એની પીડા તો હજી પણ એવી ને એવી જ હતી. પીડાના કારણે બક્કાના આંખમાંથી આંસુ આવી ગયા હતા. એ તો ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો હતો. હવે બહુ દુખાય છે, હું શું કરું? બહુ દુખાય છે, મને કાંટો કાઢતા પણ તો નથી આવડતું, શું કરું? અને આવી રીતે ઘરે પણ કેવી રીતે જઈશ? શું કરું? આવી રીતે તો બકો રડતો હોય છે ને, ત્યાં બકાને કાને કોઈક અવાજ સંભળાય છે. બકા, મને છોડાવ ને! બકા, મને છોડાવ ને! બકો તો પાછળ જોવે છે, આજુબાજુમાં જોવે છે, પણ એને તો કોઈ દેખાતું નથી. એટલે બકો તો વિચારે છે કે કોઈ અવાજ સંભળાયો પણ કેમ કોઈ દેખાતું નથી. એટલે એ તો પાછો એનો કાંટાનો દુખાવો હોય છે ને, એમાં એનું ધ્યાન જતું રહે છે. ત્યાં તો એને ફરી અવાજ સંભળાય છે. બકા, મને છોડાવ ને! બકા, મને છોડાવ ને! એટલે બકો તો આ વખતે જે દિશામાંથી અવાજ આવતો હોય છે ને, એ દિશા તરફ ચાલવા લાગે છે. લંગડાતો લંગડાતો એ દિશા તરફ ચાલતો ચાલતો જતો હોય છે.
ત્યાં તો એ જુએ છે, અરે આ અવાજ તો આ બાવળના ઝાડમાંથી આવે છે. ઝાડ કેવી રીતે બોલે પણ? ત્યાં તો ફરી એને અવાજ સંભળાય છે, બકા મને છોડાવ ને, બકા મને છોડાવ ને. બકો ધ્યાનથી જુએ છે તો અરે રે 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 રે, એક સોનેરી રૂપેલી સુંદર મજાની માછલી આ બાવળની ડાળ પર લટકતી હતી. કોઈએ એને નદીમાંથી ઉપાડીને બાવળની ડાળ પર દોરીથી બાંધી દીધી હતી. અને બસ આ માછલી જ બોલી રહી હતી. બકાને તો ખૂબ નવાઈ લાગી કે કોઈ માછલી કેવી રીતે અમારી જેમ બોલી શકે. પણ આ માછલી બોલતી હતી અને એ જે બોલતી હતી એ બકાને સંભળાતું હતું. બકાએ તો માછલીને હળવેથી રહીને છોડાવી અને જેવી એને માછલી છોડાવીને કે છૂટતાની સાથે જ આ માછલી તો એક રૂપાળી સુંદર મજાની પરી બની ગઈ. બકો તો જોઈને નવાઈ પામી ગયો. એની આંખો તો પોળી પોળી જ રહી ગઈ. બકાને નવાઈ પામેલો જોઈ ને પેલી રૂપાળી પરી બોલે છે, બકા બકા, વાત એવી બની હતી કે એક જળ રાક્ષસે મને મારીને ખાવા માટે માછલી બનાવી દીધી હતી. અને પહેલાં તો નદીમાં અને પછી આ ઝાડે લટકાવી દીધી હતી મને. અને આમાં પાછું એવું પણ હતું કે જે વ્યક્તિ કદી જુઠ્ઠું ના બોલી હોય એ જ મારો અવાજ સાંભળી શકે, એ જ મને જોઈ શકે. બાકી કોઈ મને જોઈ પણ ના શકે કે મારો અવાજ પણ સાંભળી ના શકે. તું તો સાચા બોલો છે ને બકા, એટલે જ મારો અવાજ સંભળાયો તને અને એટલે જ તું મને જોઈ શક્યો છે. પછી બક્કો તો બધી વાત સમજ્યો અને એ તો હરખાયો કે હા, કેટલી સારી વાત કહેવાય, મારાથી કોઈનો જીવ બચાવાયો. ત્યાં તો પેલી પરી કહે છે, અરે બકા, તને તો કાંટો વાગ્યો છે, લાવ હું તારો કાંટો કાઢી આપું. અને પછી પરી બકાનો કાંટો કાઢી આપે છે અને પાછો જ્યાં એને કાંટો વાગ્યો હોય છે ને ત્યાં તો એને હાથ ફેરવી આપે છે. અને જેવો આ પરીનો હાથ ફરે છે ને, બકાની પીડા બધી ગાયબ થઈ જાય છે. એને હવે જરા પણ દુખાતું નથી. પરી તો બકાને કહે છે, બકા, તે મને છોડાવી છે એટલે હું તારા પર ખૂબ ખુશ છું. અને એટલા માટે જ હું હવે તને એક વિદ્યા શીખવાડવાની છું. આ વિદ્યા ખૂબ ચમત્કારિક છે. જે સાચું બોલતા હોય અને ચોખ્ખા મનવાળા હોય ને એ જ શીખી શકે છે. અને તું તો એવો જ છે. તો સાંભળ બકા, તું હવેથી જેને પણ ચોટડું કહીશ એના હાથ પગ ચોંટી જશે, એ સ્થિર બની જશે, એના હલશે ના ચાલશે. તું જે બી વ્યક્તિ કે વસ્તુને ધારીશ એને ચોંટાડી દઈ શકીશ. અને પછી જ્યારે તું છૂટડુંક બોલીશ ત્યારે એ છૂટી જશે. પહેલાં હતું એમ જ હલનચલન કરવા લાગશે. એટલે હવેથી તું ચોટડુક અને છૂટડુકની વિદ્યાનો અધિકારી બને છે. અને એમ કરીને પરી તો અદૃશ્ય થઈ ગઈ. બકો તો ખુશ ખુશ થઈ ગયો. પણ એ તો વિચારવા લાગ્યો કે સાચે જ હું કોઈને પણ ચોટડું કહીને ચોંટાડી શકીશ? ત્યાં તો બકાની નજર નદીમાં ઊભેલા એક બગલા ઉપર પડે છે. આ બગલું નાનું માછલું જે નદીમાં હોય છે ને એને પકડવા જતું હતું. બકાએ તો જોયું અને તરત જ એને તો બગલાને ચોટડું કહી દીધું, કારણ કે બકાને માછલીની ખૂબ દયા આવી ગઈ હતી. જેવું બકાએ ચોટડું કહ્યું ને કે બગલો તો એમનો એમ અધ્ધર પગે ને અધ્ધર ચાંચે ઊભો રહી ગયો, ચોંટી ગયો અને માછલું તો સર કરતું નાસી ગયું, બચી ગયું. પછી તો બકાએ છૂટડું કીધું એટલે બગલો તો પાછો મૂળ સ્થિતિમાં આવી ગયો ને ફર ફર કરતો ઉડી ગયો. પછી બક્કો તો ફરી ખુશ થઈને એનું ગીત ગાવા લાગ્યો, હું હંમેશા બોલું સાચું, મારું કામ રહે ના કાચું,
દિવસ આખોય છમછમ નાચું, તમે સદા બોલો સાચું. ચોટડુક છુટડુક ચોટડુક છુટડુક, ચોટડુક છુટડુક ચોટડુક છુટડુક. આમ બકો તો ગીત ગાતા ગાતા કૂદતો નાચતો આગળ જવા લાગ્યો. આગળ જતા એણે જોયું કે નદીની રેતમાં ઊંચેથી એક કાગડો દેડકાને પકડવા આવતો હતો. એટલે બકાએ તો દેડકાને બચાવવાનું નક્કી કર્યું અને દેડકા તરફ આવતા કાગડાને એ બોલ્યો ચોટડુક, ને કાગડો તો એની અડધી ઊડ સાથે હવામાં અધ્ધર લટકી રહ્યો અને દેડકો તો કૂદતો કૂદતો નદીના પાણીમાં ચાલ્યો ગયો. દેડકો તો બચી ગયો. પછી તો બકાએ કાગડા તરફ તાકીને છૂટડુક એમ કહ્યું અને કાગડાનો તો માંડ છુટકારો થયો. હવે તો આ ચોટડુક ને છૂટડુકની રમતથી બકાને તો ભારે ગમ્મત પડી. એ તો જેવો ઘરે આવવા નીકળ્યો ને ફળિયામાં જોવે છે કે એનો મિત્ર ભોપો ભમરડાને દોરી વીંટાળી અને ભમરડો ફેરવવા જતો હોય છે. ત્યાં તો બકો બોલે છે ચોટડુક, ને આ ભોપાનો હવામાં ફંગોળાયેલો હાથ સ્થિર થઈ ગયો. ભોપો તો રડવા જેવો થઈ ગયો અને ત્યાં જ બકાએ છૂટડુક બોલી અને એને છૂટો કર્યો. એટલે તો ભોપાએ ભમરડો ફેરવતો કર્યો. બકો તો ધીરે ધીરે આગળ જતો હોય છે અને વિદ્યા અજમાવતો જતો હોય છે. ત્યાં એ જુએ છે કે ગલીનો મોતિયો કૂતરો એની પાળેલી બિલાડીને પકડવા ધસતો હતો. એટલે બક્કાએ તો ચોટડુક કહીને મોતિયા કૂતરાને સ્થિર કરી દીધો અને પછી બિલાડી તો નાસી ગઈ અને પછી છૂટડુક કરી દીધો. આમ બકાએ તો રમત ચાલુ કરી નાખી. ફળિયાના બધાય બાળકોને આ બકાની રમત જોવાની ભારે ગમ્મત પડે. એટલે બધાએ એને કે ચાલ ને ચોટડુક કરને, ચાલ ને ચોટડુક કરને. એટલે એ તો બધાએ રમતો જોવે ને ગમ્મત કર્યા કરે. આમ હસી મજાકથી દિવસો પસાર થતા હતા. ત્યાં એક દિવસ ગામમાં ચહેલ પહેલ થઈ ગઈ. કમળપુર પાસે એક મોટું જંગલ હતું. આ જંગલમાં એક માણસ ખાવ વાઘ આવ્યો હતો. એના કારણે બધાએ ગામ લોકો ખૂબ ભયભીત હતા કે શું ખબર ક્યારે આ વાઘ ગામમાં આવી ચડે અને કોઈને નુકસાન પહોંચાડી બેસે. ફરતી ફરતી આ વાત તો બકાના કાને ચડી. બકાને થયું કે આ વાઘનું કાંઈ કરવું પડશે. ચાલ હું કંઈ યુક્તિ અજમાવું. એમ કરીને બકો તો ચાલી નીકળ્યો જંગલ તરફ નિડરતાથી, એનું ગીત ગાતો ગાતો. હું હંમેશા બોલું સાચું, મારું કામ રહે ના કાચું, દિવસ આખોય છમછમ નાચું, તમે સદા બોલો સાચું. ચોટડુક છુટડુક ચોટડુક છુટડુક, ચોટડુક છુટડુક ચોટડુક છુટડુક. એમ કરતા કરતા એ જંગલ તરફ જતો હોય છે ને ત્યાં ગામના લોકો જોઈ જાય છે કે અરે આ બકો તો જંગલમાં જાય છે. એટલે ત્યાંના સરપંચ બે ખેડૂતોને બંદૂક સાથે ઘોડો આપીને મોકલે છે કે જાઓ તમે પણ બકા સાથે જાઓ, એની મદદમાં જાઓ. બકો તો ધીરે ધીરે આગળ જતો હોય છે જંગલમાં, ઘોર જંગલમાં. ત્યાં ઝાડીમાં એણે વીજળી જેવી તકતકતી બે આંખો જોઈ અને જેવો એ બરાબર ખાતરી કરવા થોડોક નજીક જવા જાય છે ત્યાં તો વાઘ કરીને કૂદે છે. પણ જેવો આ વાઘ છળાંગ લગાવે છે અને હવામાં કૂદતો કૂદતો બકા તરફ આવતો હોય છે ત્યાં જ બકો એને ચોટડુક કહી દે છે અને વાઘ તો જમીનથી અદ્ધર હવામાં જ લટકતો રહી જાય છે. ત્યાં તો પાછળ ઘોડા ઉપર બે ખેડૂતો આવતા હોય છે. તબડુક 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 એનો અવાજ સાંભળીને બકો કહે છે કોઈ ઘોડી ના છોડતા, કોઈ ઘોડી ના છોડતા. એટલે પછી ખેડૂતો તો વાઘ ઉપર ઘોડી છોડતા નથી અને ત્યાં જ ઊભા રહી જાય છે. બકો તો હવે વાઘને આવી રીતે અદ્ધર રાખે છે અને ગામમાં આ વાત હવા વેગે ફેલાઈ ગઈ હોય છે અને બધાય બાળકો ને મોટાઓ બધાએ આ અદ્ધર ઉભેલા વાઘને જોવા ઉમટ્યા હોય છે. નાના છોકરાઓ તો પોતાના પિતાજીને કહી કહીને
વાઘની ખભા ઉપર ચડે અને બેસી જાય છે. કોઈ એની પીઠ ઉપર બેસી જાય છે અને કોઈ એની પૂંછડી ખેંચે ને કાન ખેંચે ને હાથ ફેરવે ને બધાને તો મજા પડી ગઈ હોય છે. આમ ને આમ 3-4 દિવસ નીકળી જાય છે. આ વાઘની વાત તો નજીકમાં આવેલા બીજા ગામમાં પહોંચે છે. ત્યાં સર્કસના માલિકને એની જાણ થાય છે કે અહોહો, કમળપુર ગામમાં આવી રીતે એક વાઘ આવ્યો છે અને જેને ચોટડું કર્યો છે. એટલે માલિકને થાય છે કે લાવ તો એ વાઘ હું ખરીદી લઉં. એટલે વાઘને ખરીદવા સર્કસનો માલિક તો આવે છે અને બકાને કહે છે કે હું 5,000 રૂપિયામાં આ વાઘ ખરીદવા ઈચ્છું છું, તો શું તમે આ વાઘ મને આપી શકશો? બકાએ કહ્યું ઠીક છે. પછી તો સર્કસનો માલિક મોટું વાઘ પૂરવાનું પાંજરું લઈને હાજર થઈ જાય છે અને પાંજરાનો દરવાજો ઉઘાડી નાખી અને એના માણસો થોડા દૂર ઊભા રહી જાય છે. બકો જેવો છૂટડું બોલે છે કે વાઘ તો સીધો કૂદીને પાંજરામાં પડે છે અને પેલા દૂર ઊભેલા માણસો ફટ દઈને પાંજરાનો દરવાજો બંધ કરી દે છે. સર્કસનો માલિક તો આ વાઘને પાંજરા સાથે લઈને જતો રહે છે અને બકાને 5,000 રૂપિયા ગણી આપ્યા હોય છે. બકો તો વિચારે છે કે આ 5,000 રૂપિયાનું હું શું કરું? ત્યાં જઈને યાદ આવે છે કે ગામમાં કૂવાની અછતના લીધે ગામ લોકોને ખૂબ તકલીફ વેઠવી પડે છે પાણીની. તો ચાલ, હું આ રૂપિયાથી મારા કમળપુર ગામમાં કૂવો ખોદાવીશ. અને પછી તો એ કમળપુર ગામમાં કૂવો ખોદાવે છે અને પછી બધા એ લોકોનું દુઃખ દૂર કરે છે. હવે તો ઉનાળામાં પણ કમળપુર ગામના લોકોને પાણી સહેલાઈથી મળી રહે છે અને હવે તો બધાય ખાય છે, પીએ છે, મજા કરે છે. અને હવે તો આ બક્કાનું ગીત આખું એ ગામ ગાતું રહે છે. હું હંમેશા બોલું સાચું, મારું કામ રહે ના કાચું, દિવસ આખોય છમછમ નાચું, તમે સદા બોલો સાચું. ચોટડુક છૂટડુક ચોટડુક છૂટડુક, ચોટડુક છૂટડુક ચોટડુક છૂટડુક. વાર્તા થઈ ગઈ પૂરી, બાળકોને મજા પડી. ચાલો જઈએ પોડી, નિંદર આવી પહોંચી. કાલે મળીશું ફરી, વાર્તા લઈને નવી. તો ચાલો બાળકો, આજનું ઉખાણું પૂછું તમને. એક લાઠીની અજબ કહાની, એની અંદર મીઠું પાણી. એ લાઠીમાં ગાંઠો 10, જેને ગમે તે પીવે રસ. બોલો તો બાળકો, કોણ છું હું? ઉખાણાનો જવાબ આપવાનો ના ભૂલતા, હું એની રાહ જોઈશ. સારું તો બાળકો, જય શ્રી કૃષ્ણ, નમો નમઃ.